હમણાં ઝવેરીની વાત કરી ને તારી પાર ખાઈ કે ભગવાન જો આ જ ભક્તિથી આયા હોય તો માતા પિતાની અંદર જો લેવા જેવું છે તો કેટલો ભંડાર ભરેલો, પણ આપણો ની પતિતા આવતી પારકા બંદરી તમારે જેટલા દીવા કરવા હોય એટલા કરો, પણ ઘેરે તો અંધારો હેમ મહાપુરુષ સરળ પવિત્ર દેવ દર્શને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાન. એ પેલો 3 તમારાથી મળશે, પણ બ્રહ્મ જ્ઞાન છે ને તો ગુરુ સિવાય ના આવે ને. અને બ્રહ્મ જ્ઞાન હૃદયમાં ના આવે ત્યાં સુધી જેનું હૃદય કઠોર છે, જેનો અવળો અંતઃકરણ એને કોઈ દાડો જ્ઞાન લાગુ પડે નહીં. એટલે મહાપુરુષી બ્રહ્મ જ્ઞાન જો મેળવવું હોય, હૃદય પવિત્ર કરવું હોય તો એ જેમ જેસલજી જેવા ક્રૂર હતા, વાલ્મીકજી જેવા ક્રૂર હતા, પણ હાથ જોડતા મોખણ જેવા કરીને છે બાપ. આ સંતોના પારાકાશ કરતા છે આપણને બધાને મળે છે. પસવાદળ લક્ષ્મીપુરા એક તીર્થનું ધામ છે, આખા સમાજનું ગૌરવ છે. હાલ એટલા બધા પવિત્ર વૃદ્ધ હોય, યુવાન હોય, માતાઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, એટલા બધા અમે ચાહે બહાર જઈએ ને ચોક તો અમે અમારું વર્ણન કરીએ ને. હા, મારું ગૌરવ છે કે તમારું તો તમારું વર્તન છે, પણ અમારું તો ગૌરવ છે કે અમારા સમાજની અંદર જો ઉદાહરણ પૂરું પાડતો હોય અને એક જ રાગ ને એક જ ભાવથી સંપ, સેવા, સદાચાર ને પ્રેમ, આ 4 વસ્તુ જો મળતી હોય તો હોય મળે એવું વર્ણન કરીએ છીએ. એવા આપણા ચોખ્ખા પવિત્ર બધા યુવાન મિત્રો હોય, ભાઈઓ વૃદ્ધ હોય કે ચાહે તો માતા બહેનો હોય, આ બધાનો ભાવ અને પ્રેમ એક જેવો છે. આજે જોવા મળે છે જેમ દર્પણમાં આપણને મુખ દેખાય ને તેમ સંતને, સજ્જનને, સાચા પુરુષોને સાચું દેખાય ને. સાચા ન હોય ના દેખાય. દુર્યોધનને રાધા ધર્મ હતા તો ધર્મરાધાને બધું સાચું દેખાતું હતું. દુર્યોધનને પોતે પોતાના દાદા ઉભા હતા, ગુરુ હતા, તો એને સાચું ન દેખાણું, ઈયોનામાં હાથ ના દેખાણું. એટલે આ રીતે આવરણ આપણું છે, બીજાનું છે. જેના દિલના દોષ નથી ટળ્યા તેને પ્રભુ શેટા છે, જેને વચન ગુરુજીના ગળ્યા તેને વાલો ભેટ્યા છે. જ્યાં સુધી તમારા દિલના દોષ નથી ટળ્યા ત્યાં સુધી નિર્દોષતા ના આવે ને. અને આ મહિમા છે નિર્દોષનો સ્વભાવ. માટે આવો એક ઉત્તમ આજનો પ્રસંગ છે. આપણે એક થોડું ભગવાનની જે બોલી દઈએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સનાતન ધર્મની સદગુરુ મહારાજની જય, સંત માતા ફુલીબાની જય. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારે પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, સંત માતાઓ, ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, આજનો યોગ અમારા ભગવાન છે પોતાની માતૃદેવ હોય, માતા પિતા એ દેવ છે, એ આપણા સર્જનહાર છે. આર્યો ને એ દાગીનો, આર્યો એ બંગલો, આર્યો એ મંદિર એમને બનાવ્યું. પેલો બધો બનાવ્યો ને કારીગરી બનાવે, મૂર્તિઓ પછી કારીગરી કરી અને પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણો જોડે કરાવી છે. વેદ વિધિ તોય બોલે કે ના બોલે, તોય શ્વાસ લેતા ભાળી નહીં. આ તો માતાએ પ્રાણ પ્રતિષ્ઠા રોજના 21,600 વાપરો છો. આખું જીવન ચોય તમારે કોઈ જગ્યાએ હવા ભરાવા જવું પડતું ચાલુ કરી દીધી છે. આટલું મોટું અને એના હાથી નાદનો સંબંધ પહોંચ્યો.
બોલતી ચાલતી કરી દીધી, ફરતી ફરતી તમારે જે દેશમાં જવું હોય એ દેશમાં જવો એવું જંગમનું ફરતી મૂર્તિ હાલતી ચાલતી ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા જો થાય તો સ્વર્ગમાં જો વૈકુંઠમાં જો અને પછી કોઈ ના પડે તો હતા નહીં. હા મહાપુરુષે કીધેલું છે કે આવો એક અવતાર પરમાત્માએ આપ્યો, બીજા કોઈને આપ્યો માટે એ બ્રહ્મા એ આ સર્જનહાર એ આપણી જનેતા છે. માતૃદેવો ભવ પિતૃદેવો આ બેઠે હાલ આ મુહૂર્ત ને ઘડનારી બ્રહ્મા આ બેઠે આ શક્તિ બેઠી બાપ તોય તમારે તો શિખર લોબા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો પણ કને કહો છો ઓળખ્યા વાળા લોબા જ કરો છો. આ પ્રગટ છે જતો રહ્યો ન થઈ એમ કહું છું. અને આ એક જ ડાઈની અંદર આવું રત્ન બનાવ્યું, હીરા જૈસા હાથ પાવ નૈન કોન કાયા, કરોડ કારીગર મથી ચૂકતો આ એક અંગ ન ઘડાયા. એ ઘડજો અમારી કિડની છે એવી કે હાલની વિજ્ઞાન કે બનાવતો વાંચી લઈને બીજે બિહાર આ ડબલ્સ એમાં કોઈને હાલવી હોય તો હલાય ખરી પણ આના જેવો હારી આ ઓરિજિનલ છે બાપ. આવો દાગીનો બનાવનાર 9 મહિના દ્રશ્ય બાપ અને પ્રાણ પ્રતિષ્ઠા હાથી નાદ હાથી હુઆ બોલતા ચાલતા કરી દીધા. આમ તમારા બધી અમે બોલતા હતા આ બેનો સંબંધ એને કરી આલેલો છે. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદના નેઠે જેની સુરતા સુગર સમેટે તેના ઘટમાં સાહેબ હજુ સુધી તો ભગવાન ચકો ઉપર ફોડો છો ખબર જ નથી. આપણે ચોક વાંચીએ આપણો પરમાણુ તો આપણો પ્લોટ ચો છે એ જડે પણ બીજાના વોચ કરો છો. તેમ ગીતામાં કીધું કે અણુ અણુમાં હું છું તો આપણો આ પ્લોટમાં તો ખોળી જુઓ આ અંતરમાં કોણ બેઠું છે. क्या बोलो रे क्या बोलो मन ही मगन भया रे खीर क्या बोलो तेरा साहिब है तेरी अंदर है बार नैना क्या बोलो रे क्या बोलो मन मगन भया फिर क्या बोलो. દૂધમાં જેમ બધી વસ્તુ રેલી છે એમ તમારામાં પરમાત્મા રહેલો છે. તમારો સંભાળી લેવાનું. આપણે આપણું ના ખોળીએ અને બીજો બધાનો કદાચ ઘર ફેર કરો તો હું હાથમાં આવો. પોતાનું જોઈ લેવાનો. તું પોતાને વિચાર તજી તન મનને તારા ઘટમાં બેઠો ગોવિંદ એ સમજી લે એક પળમાં મહાપુરુષે તારા ઘટમાં બેઠો એને પ્રગટ કરવા માટે છે. ભગવાન એવું કોઈ લખ્યું નથી કે હું અમેરિકામાં છું કે ઇંગ્લેન્ડમાં છું કે સ્વર્ગમાં છું કે વૈકુંઠમાં. હે અર્જુન અણુમાં જળમાં હું ચેતનમાં હું પાણીમાં હું પવનમાં હું ભૂમિમાં હું. તાર તો નરસિંહ મહેતાએ કીધું કે પવન તું પાણી તું ભૂમિ તું ભૂતરા કહો બોલો બસ તું તો ભગવાનને કીધું. આ રે વચ્ચેનો ઉપર આવતું નથી હજુ તો કે રમો પીરચો છે કે વાંચી 200-250 ગૌ બેઠા છે. કૃષ્ણજી ચો છે ગોકુળમાં થોડા કે તો દ્વારકા કોઈ જાવે હરિદ્વાર કોઈ જાવે બદ્રીનારાયણ કોઈ જાવે જગન્નાથજી કોઈ જાય ચિતવન રામેશ્વર કોઈ જાય કદાચ હોયથી દ્વારિકા. પણ પરમાત્મા તો હર દ્વાર છે. કેવો રહેલો છે હર દ્વાર. કોઈ દ્વાર ખાલી નહીં. હર દ્વાર છે સમજણ પડી જીઓ હર દ્વાર કે જે એક અણુ માત્ર બધા દ્વારોમાં હું છું બીજે કોઈ શું માટે. હવે એક થોડું આજના પ્રસંગ લગતા અમારો ભગવાન છીએ સંધ્યા ભજન સંધ્યાનો યોગ રાખી શ્રદ્ધાંજલિ યોગ રાખ્યો તે બદલ એમને ધન્યવાદ. જોડે અંશાબાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.